એક ગામમાં ખૂબ જ ધનવાન જમાદાર રહેતો હતો. એ ખૂબ જ સુંદર અને સંસ્કારી દીકરી હતી. આખું ગામ તે છોકરીની પ્રશંસા કરતું હતું. અને એ જ ગામમાં એક છોકરો હતો જે ખૂબ જ બેજવાબદાર અને નકામો હતો. તેણે વિચાર્યું કે જમાદારની દીકરી સાથે લગ્ન કરી લઉં, જેથી બાકીનું જીવન આરામથી પસાર થઈ શકે. તેથી એક દિવસ તેણે હિંમત ભેગી કરી અને જમાદાર પાસે તેની દીકરીનો હાથ માંગવા પહોંચી ગયો. પહેલા તો જમાદાર તેની વાત સાંભળીને વિચારમાં પડી ગયા. પછી તેને આશ્ચર્ય થયું કે આ નક્કામાં છોકરાની આવું કહેવાની હિંમત કેવી રીતે થઈ. જમાદાર તેને સીધા લગ્ન માટે ના પાડી શકે એમ નહોતા. તેથી તેણે છોકરાની કસોટી લેવાનું વિચાર્યું. તેણે છોકરાને કહ્યું, મને લગ્ન સામે કોઈ વાંધો નથી, પણ મારી એક શરત છે. જો તું એ પૂરી કરે તો હું તારા લગ્ન મારી દીકરી સાથે કરાવીશ. હવે છોકરાને થોડો ડર લાગી રહ્યો હતો, છતાં પણ તેણે શરત સ્વીકારી લીધી અને પૂછ્યું, શું છે તમારી શરત? જમાદારે છોકરાને ખેતરમાં લઈ ગયો અને કહ્યું, આગળ એક રસ્તો છે, ત્યાં તારે એક લાલ કપડું પકડીને ઊભા રહેવું પડશે. હું એક પછી એક 3 બળદોને તારી તરફ છોડીશ. તારે તેમાંથી કોઈ પણ એકની પૂંછડી પકડવી પડશે. પછી તું એને તરત છોડી પણ શકે છે. જો તું આ કરશે તો હું તારા લગ્ન કરાવીશ. શું તું તૈયાર છે? શરત સાંભળીને છોકરાએ તરત જ હા પાડી અને તે રસ્તાની વચ્ચે લાલ કપડું પકડીને ઊભો રહ્યો. હવે ખેતરના એક ઓરડામાંથી બળદ છોડવામાં આવ્યો. તે બળદ ખૂબ જ મોટો હતો અને તેના તીક્ષ્ણ શિંગડા હતા. ભલભલા એને જોઈને ડરી જાય. છોકરાના હાથમાં લાલ કપડું જોઈ બળદ ગુસ્સે થઈ ગયો અને દોડવા લાગ્યો. તેને પોતાની તરફ આવતો જોઈ છોકરો ડરી ગયો અને કાપડ ફેંકી ખેતરમાં દોડી ગયો અને ઝાડીમાં સંતાઈ ગયો. થોડી વાર પછી જ્યારે બળદ પકડાઈ ગયો ત્યારે તે બહાર આવ્યો. હવે તે થોડા ડર સાથે કાપડ પકડીને ફરી ઊભો રહ્યો. તે વિચારી રહ્યો હતો કે બધા બળદ એક સરખા નથી હોતા. જો આ વખતે કોઈ પાતળો બળદ આવશે તો હું તેને પકડી લઈશ. જમાદારે પૂછ્યું, તું તૈયાર છે? છોકરાએ હા પાડતા દરવાજો ખુલ્યો અને બીજો બળદ બહાર આવ્યો. છોકરાએ જે વિચાર્યું હતું તેનાથી વિપરીત આ બળદ પહેલા કરતા પણ વધુ ખતરનાક હતો. ફરી છોકરો ઝાડીમાં છુપાઈ ગયો. ત્રીજી વાર તેના પગ ધ્રુજતા હતા. તે ડરથી કપડું પકડીને ત્યાં જ ઊભો રહ્યો. તે મનમાં પ્રાર્થના કરી રહ્યો હતો કે એક પાતળો બળદ આવે, અને આ વખતે એ દરવાજો ખુલતાની સાથે જ તે ખુશ થઈ ગયો. દરવાજામાંથી એક પાતળો બળદ બહાર આવ્યો, જેના શિંગડા તૂટેલા હતા. છોકરાએ વિચાર્યું, આ વખતે હું પૂંછડી પકડીશ જ. બળદે લાલ કપડું જોયું, દોડવા લાગ્યો. છોકરાએ કુશળતાપૂર્વક સમય સાથે કૂદકો માર્યો અને બળદની પાછળ પણ સ્પર્શ કર્યો, પરંતુ આ વખતે બળદની પૂંછડી જ નહોતી, તે કપાયેલી હતી. જીવનમાં આપણને ઘણી તકો મળે છે, કેટલીક સરળ હોય છે અને કેટલીક મુશ્કેલ. પરંતુ જો તમે સરળ તકોની રાહ જોતા રહેશો તો ગુમાવેલી તકો ક્યારેય પાછી નહીં આવે. આવી જ વધુ વાર્તાઓ સાંભળવા લાઈક અને સબસ્ક્રાઇબ કરો મને, એટલે કે સ્ટોરી ટેલર તુષારને.